ગીત શાસ્ત્રનું પુસ્તક 119મો અધ્યાય, ભજન સંહિતા 119 અધ્યાય 1 થી 6 કલમ આપણે વાંચવા જઈ રહ્યા છીએ. પાનો નંબર 553, જૂનો કરાર, ગીત શાસ્ત્રનું પુસ્તક 119મો અધ્યાય 1 થી 6 કલમ. હાલેલુયા, હાલેલુયા. પહેલી કલમ કહે છે કે સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. હમણાં સવારથી કહી રહ્યો છું, બે રસ્તા છે. એક રસ્તો જગતનો રસ્તો, જેના પર દિવાળિયા બનીને લોકો દોડી રહ્યા છે. ઉતરાણિયા બનીને જગતનો આનંદ લઈને આંગળી દોડી રહ્યા છે. મને કહે છે, સાહેબ બધા કરે છે, તમે શું કહો છો? સમાજમાં રહેવું હોય તો ગરબા તો વાત પડે. તમને બોલવામાં હો જાય છે. બાઇબલ કહે છે તમે જગતમાં છો પણ જગતના નથી. આ જગતનું રૂપ તમે ન ધરો. હજી અધમતા અને પાખંડીપણાનું દોગલું રૂપ ધરીને અવળા રસ્તે દોડી રહેલા લોકો, બાઇબલ કહે છે સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. છેલ્લી કલમ 3 વાર એના માટે વંચાવી, હું તારી સર્વ આજ્ઞાનું સન્માન કરું તો પછી હું ફજે થનાર નથી, નથી અને નથી. જીવનમાં તમારી ફજેતી ન થાય, તમારા લગ્ન જીવન પર લાંછન ન લાગે, તમારા છોકરા બાલ્યાવસ્થામાં મેજની આસપાસ જૈતુન વૃક્ષ જેવા બને, તમારા યુવાવસ્થાના છોકરા ભાથાના બાણ જેવા બને, અને વૃદ્ધાવસ્થામાં પણ તમારા છોકરાઓને શરમાવું ન પડે, પણ તે સદા નદી કિનારે રોપાયેલા ઝાડ જેવા લીલાછમ રહે. હે પરમેશ્વર પિતાની ઈચ્છા છે, પણ આ બધું ક્યારે થાય છે? જ્યારે તેના નીતિ નિયમ પ્રમાણે આપણે ચાલીએ છીએ, ત્યારે જ ખરા અર્થમાં આપણું ઘર નંદનવન બને છે, આપણું ઘર આશીર્વાદિત ઘર બને છે, આપણું ઘર પહાડ પર વસાવેલા નગર સમાન બને છે. આપણા ઘરમાં આપણે તો આનંદ રહીએ છીએ, પણ આપણા ઘરમાંથી હંમેશા આનંદ અને જય જયકારનો સ્વાદ અડોસ પડોશના લોકો સાંભળીને આનંદ કરીને એકબીજાને કહે છે કે આ કેવું આનંદિત કુટુંબ છે. એમના ઘરમાં કોઈ દિવસ લડાઈ નહીં, એમના ઘરમાં કોઈ દિવસ ઝઘડા નહીં, એમના ઘરમાં કદી કોઈ દિવસ ગાલી ગલોચ નહીં. જ્યારે જુઓ ત્યારે આનંદ અને ઉત્સાહના ઠાકા લાગતા હોય, અને કહેવાય વિશ્વાસી ઘર. પણ હજી જો જગતની જેમ અડોસ પડોશના લોકો તમારા ઘરનો તમાશો જોઈ રહ્યા છે તો ચિંતા કરવાની જરૂર છે. બાઇબલ કહે છે સીધે માર્ગે જનારને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારને યહોવા જોઈ રહ્યો છે. યહોવાની આંખો પૃથ્વીનું નિરીક્ષણ કરે છે અને તેના પોપચા ન્યાયીઓ પર લાગેલા છે. ભલે આપણને એવું લાગે કે મને કોઈ જોતું નથી, પણ યહોવા સગળું જાણે છે. બાઇબલ કહે છે સીધા માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. હું તારી સર્વ આજ્ઞાનું સન્માન કરું તો પછી હું ફજે થનાર નથી, નથી અને નથી. આજે યુનાને મને વચ્ચે લાવવા દો. યુના કોણ હતો? યુના એ વ્યક્તિ હતો જેના પર યહોવા પહાડ જેવો વિશ્વાસ રાખતા હતા.
બાકી યુનાને જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી બહુ અઘરી હતી. બરોડામાં આવો તો એટલીસ્ટ 15-20 ચર્ચ મળે છે કે નહીં? દાહોદ જાઓ તો ત્યાં 15-20 ચર્ચ મળે. રતલામ જાઓ, દિલ્હી જાઓ, જ્યાં જાઓ ત્યાં ચર્ચ છે. પણ નીનવે વિશે બાઇબલમાં લખ્યું છે ત્યાં એકે માણસ ન્યાયી રહેતો નહોતો. ત્યાં કોઈ પોતાનો ડાબો જમણો જાણતો નહોતું. સકળા માણસો દારૂડિયા, મૂર્તિ પૂજક, પાખંડી, ભુવા ભાથીમાં માનનારા અને નાશના માર્ગે ચાલનારા નીનવે શહેર વિશે આ ચિતાર બાઇબલમાં આપવામાં આવ્યું છે. અને આવા શહેરના ઉદ્ધારની યોજના જ્યારે દેવે ઘડી ત્યારે જે સેવકને પસંદ કર્યો એ સેવક કેટલો ભાગ્યશાળી હોવો જોઈએ વાલાઓ, કેટલો નામાંકિત હોવો જોઈએ કે યહોવાએ આટલા મોટા પૃથ્વી પર યુના પર જ્યારે આ પસંદગી ઉતારી હતી અને યુનાને કહેવામાં આવ્યું હતું કે યુના જા મોટા શહેર નીનવેમાં જઈને સુવાર્તા પ્રગટ કર. પણ વાલાઓ આપણે બધા જાણીએ છીએ કે યુનાને નીનવે જવાનું ગમ્યું નહીં, કેમ કે ત્યાં કોઈ માણસ દેવને ઓળખનારું નહોતું. બધા પાપીઓની વચ્ચે જઈને પડ્યા રહેવા કરતા તેણે તાર્શીશ જનાર એક શહેરના વાહનમાં તે ચડી ગયો અને વાહનમાં પોતે દેવનો રસ્તો બદલીને, દેવની આજ્ઞા છોડીને પોતાના મન અને પોતાના વિચારો પ્રમાણે જ્યારે ચાલવા ગયો ત્યારે એના જીવનમાં તોફાન આવ્યું. આપણે સમુદ્રમાં વાંચીએ, સમુદ્રમાં તોફાન આવ્યું, પણ એની અસર કોના પર થઈ? યુના પર થઈ. હાલેલુયા. એટલે તોફાન કોના જીવનમાં આવ્યો? યુનાના જીવનમાં આવ્યો. હાલેલુયા. તોફાનની અંદર લોકો બેબાકડા થઈને પૂછવા લાગ્યા કે આજે આપણા વાળમાં કોણ એવો પાપી ચડી બેઠો છે જેના લીધે આટલું ભયંકર તોફાન આખી જિંદગીમાં ન જોયું. કોઈ તો એવો વ્યક્તિ છે. ત્યારે યુનાને કેવું પડ્યું કે ભૂંડો વ્યક્તિ હું છું. હાલેલુયા. અને લોકોની આગળ અપમાનિત થવું પડ્યું. ચિઠ્ઠીઓમાં પણ એનું નામ નીકળ્યું. અને છેવટે વિધર્મીઓના હાથે એક પ્રભુના સેવકને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો. લાજ ગઈ કે ના ગઈ? ગઈ કે ના ગઈ? અપમાન થયું કે ના થયું? કેમ થયું? કેમ કે તેને દેવનો માર્ગ છોડીને પોતાના મન, પોતાની ઈચ્છા અને પોતાના વિચાર પ્રમાણે ચાલવાનો તેને નિર્ણય કર્યો. ઘણા લોકો એવા છે જે સ્વર્ગના રાજ્યમાં જવા માટે પ્રયત્નો તો કરે છે પણ પ્રભુના નીતિ નિયમ પાડવા તેઓ તૈયાર નથી. જેમ જુવાન છોકરાઓ વિશે આપણે વાંચીએ છીએ કે જેણે આવીને ઈશ્વરને પૂછ્યું સ્વર્ગમાં જવા માટે તું મને કે તું કેવું કરવા તૈયાર છો? ઈશ્વરે પહેલા તો એને નિયમ શાસ્ત્ર બતાવ્યું. એને કીધું આ 10 આજ્ઞા હું મારા નાનપણથી પાડતો આવ્યો છું. આજે પ્રભુ મંદિરમાં હું પણ ના કહી શકું કે તારી 10 આજ્ઞા હું મારા નાનપણથી પાડતો આવ્યો છું. કોઈ છે 10 આજ્ઞા પાડતો આવેલું? પણ એ છોકરો ઈશ્વરની સામે ઉભો રહીને કહે છે કે આ 10 આજ્ઞા તો મારી નાનપણથી પાડતો આવ્યો છું. ઈશ્વરને તેના પર હેત આવ્યો ને કીધું છતાં તું એક વાતે અધૂરો છે. જ્યાં તારી સંપત્તિ દરિદ્રોને આપી દે, સ્વર્ગમાં તને મોટું પ્રતિફળ મળશે. હવે આ જ્યારે એને કહેવામાં આવ્યું ત્યારે એને એ ગમ્યું નહીં. એના ગળે ઉતર્યું સ્વર્ગમાં તો જવું તું પણ સ્વર્ગનો રસ્તો જ્યારે ઈશુ પોતે કહી રહ્યા હતા ત્યારે એ સલાહ એને ગમી નહીં અને એ સલાહને ઠોકર મારીને ઈશુ વચનનો નકાર કરીને એ માણસ નાશવંત વસ્તુને બચાવવા માટે સ્વર્ગના રાજ્યને ઠોકર મારી અને જતો રહ્યો. ના એ ધન કામે આવ્યું ને સ્વર્ગમાં તેને સ્થાન મળ્યું. વાલાઓ, શું ઘણી વાર આપણે પણ નાના મોટા પ્રલોભનોમાં ફસાઈને સપડાઈને આવું જીવન જીવતા નથી. પહેલી કલમ કહે છે સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. છેલ્લી કલમ કહે છે હું તારી સર્વ આજ્ઞાનું સન્માન કરું તો હું ભજે થનાર
નથી, નથી અને નથી. જો ફજેથી જીવનમાં ના આવે, અપમાન, ધિક્કાર, માનવ જાત તરફથી નકારવામાં આવેલામાં જો તમારી કે મારી ગણતરી ન થાય એવી આપણે ઈચ્છા રાખતા હોઈએ તો આજથી યહોવાના નીતિ નિયમ પ્રમાણે ચાલવાની શરૂઆત કરીએ. ઉઠ્યા ત્યારથી સવાર ઈશુ કહે છે કે ભલે તમારા પાપ રક્ત જેવા લાલ હશે, હું એને હિમ જેવા, કિરમી જેવા રાતા હશે, હું એને ઊન જેવા. એ મારા દીકરાઓ અને મારી દીકરીઓ, જો તમે મારું માનશો તો તમે ઉત્તમ પેદાશ થશો. હજી જો દ્રોહ જ કરતા રહેશો તો તમે તલવારથી માર્યા જશો. આ યહોવાની, આ દેવની વાણી છે. તો વાલાઓ, સીધે માર્ગે ચાલતા રહીએ, શાબાત પાડતા રહીએ, પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળ પ્રભુ તમારો ખૂબ ખૂબ આભાર. સ્તુતિ, પ્રશંસા, માન, મહિમા પ્રભુ તમને તમને ને તમને. આજના ઉત્તમોત્તમ ચિંતન મનનનો સગળો મહિમા તમને આપીએ છે. સીધા માર્ગે ચાલવાનો પ્રભુ આજે જે ઉત્સાહદાયક અને ખાતરીદાયક રસ્તે તમે અમને ચીંધ્યા, દોર્યા, હૃદયના ઊંડાણથી પવિત્ર આત્મા તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ જો આ જ રીતે તમારા આજ્ઞાનું પાલન કરીને અમે તમારા માર્ગે ચાલતા રહીએ તો તમારા માર્ગે ચાલીને જેમ લાજરસ સ્વર્ગમાં ગયો અને તમારા માર્ગે ન ચાલવાથી પૃથ્વી પરનો શ્રીમંત નરકમાં પીડા ભોગવતો અમે જોઈએ છીએ. પ્રભુ, અમને સ્વર્ગના રાજ્યના વતની તમે બનાવી દીધા છે. અમે તમારો આભાર માનીએ છીએ. કદી અમારી લાજ ન જાય, અમારું માન સન્માન જાળવી રાખનાર દેવ, હમણાં સુધી અમને સંભાળ્યા, આગળ પણ અમારું સંગોપન કરજો. અમારી માવજત તમારા હાથમાં છે. અમે અમારી જાતને તમારા સર્વસમર્થ હાથોમાં સોંપતા, સુરક્ષિત કરતા ઈશ્વરના નામમાં પ્રાર્થના કરીએ છીએ. બાપ, સાંભળો અને માન્ય કરો. હાલેલુયા, હાલેલુયા.